પરેલા ગામના સરપંચશ્રી, આચાર્યશ્રી, ગુરુજનો, વડીલો તેમજ મારા વાલા બાળ દોસ્તો, આજે હું તમને દેશભક્તિ વિશે કેટલીક વાતો કરવા માંગુ છું. એ આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી આશા. દેશભક્તિ એવું પવિત્ર ભાવ છે જે આપણને માતૃભૂમિ પ્રત્યેના વિશેષ પ્રેમનું સન્માન અને કર્તવ્યની ભાવનાને વ્યક્ત કરે છે. એ માટે વચનોથી નહીં પરંતુ કાર્યોથી પણ વ્યક્ત થવી જોઈએ. દેશભક્તિનો અર્થ એ નથી કે આપણે યુદ્ધના મેદાનમાં જ લડી શકીએ. એ તો દરેક નાગરિકનું દૈનિક જીવનમાં પ્રગટ થવો જોઈએ. દેશના કાયદાનું પાલન કરવું, દેશની સંપત્તિને સાચવવું અને દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપવું એ પણ એક દેશભક્તિ જ છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામના યોદ્ધાઓએ આપણને બતાવ્યું છે કે સાચી દેશભક્તિ શું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ જેવા અનેક મહાનુભાવોએ પોતાના જીવનું બલિદાન આપી આપણને આઝાદી અપાવી. દેશની પ્રગતિમાં સહભાગી થવું, સમાજમાં એકતા અને સહકાર જાળવવું અને દેશના આદર્શોને જીવંત રાખવું એ પણ આપણા દેશ પ્રેમનો એક ભાગ જ છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ અને જેવા સુરક્ષા વિષયમાં પોતાના યોગદાન દ્વારા દેશને સમૃદ્ધ બનાવવું એ ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો, આ દેશભક્તિની ભાવના છે જે આપણને એ વારસો આપે છે. દરેક ભારતીયને એક બને સમજે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે. જય હિન્દ.